આજે સવારમાં રોજની તરહ નીકળી ગઈ કામે જવા માટે, પણ જો બીજાના ખેતરમાં કેવો સરસ મજાનો બાજરો હતો અને પછી જો રસ્તામાં વાડીએ વાછડું બાંધેલું હતું અને પછી જો વાડીએ પહોંચીને મેં બોલાવી દીધી બાકાજી કી લણવાની અને બેસી ગઈ લણવા અને પછી થોડીક વારમાં અમારે આવી ગયો તો ચા પી લીધો અને તો આ ગિરનાર બાજુ કેવડું મોટું વાદળું મંડાણું હતું વરસાદનું ને કારું ભમર ને થોડીક વારમાં આવવા માંડી વરસાદની ઠંડી પવનની વાવેર અને અમે પછી જોતા હતા કે વરસાદ આજે હમણાં આવી જ જવાનો. પછી અમે વરસાદ આવી જવાનો હતો એટલે અમે વરસાદને જોતા હતા અને કેવો મસ્ત ઠંડો પવન આવતો હતો અને વાદળું તો મારી માથે જ આવી ગયું. મને તો મજા આવી ગઈ, હું તો ડિસ્કો કરવા માંડી અને પછી ડિસ્કો કરતા પછી મેં કીધું હાલ લણવા માંડું, નકર પછી મને આજના પૈસા નહીં જડે. પછી બાકાજી બોલાવી દીધી લણવાની અને પછી લણવા માંડી. ત્યાં થોડીક વારમાં પછી જે હુરી ખોલી હતી ને એ પછી અમે બધાએ હુરી ઠાકી, કેમ કે વરસાદનું મોટું બધું વાદળું માથે આવી ગયું હતું એટલે વરસાદ આવવાનો હતો એટલે પછી અમે બધે હુરીઓ ઢાંકી દીધી ને ત્યાં થોડીક વારમાં તો બહરો પડી ગયો અને વાદળું જે માથે હતું ને એ તો આજે ખેતરમાં પાણી કરી નાખ્યું અને કેટલો બધો વરસાદ આવી ગયો અને જો કેવડું મોટું વાદળું હતું એ બધું વળી ગયો અમારી માથે. થોડીક વારમાં તો તડકોય નીકળી ગયો પાછો અને પછી મેં ઉપાડ્યું કટા સીવાનું કામકાજ ને પછી મેં કટા સીવી નાખ્યા બધાએ અને પછી કટા સીવીને પછી બપોર થઈ ગયા હતા તો જમવા બેસી ગયા અને જમી અને પછી 2 વાગે ચડી ગયા કામે અને પાછી બાકાજી બોલાવી દીધી લણવાની, કેમ કે આજે વરસાદ ને તડકો ને એવું બધું હતું. થોડીક વારમાં આવી ગયો તો ચા અને પછી પી લીધો ચા અને જો 5:30 ગિરનાર અમારો આવો કંઈક દેખાતું હતો વાડીએથી, કેવો મસ્ત સરસ નજારો હતો. અને પછી સાંજ પડી ગઈ હતી તો ત્યાં વાડીએ પુદીનો હતું તો પછી મેં મારી બેનપણીએ લઈ લીધો પુદીનો અને પછી સાંજ પડી ગઈ હતી ઘેરે જતા હતા પછી વાછડાને રમાડીને નીકળી ગયા ઘેરે. તમને આજનો